નમસ્કાર, હું ભાવેશ જતી ગોસ્વામી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે માહિતી મેળવવાના છીએ જુદા જુદા ઉનાળુ ઋતુના પાક અને આ પાકમાં માઇકોરાઇઝાને શા માટે વાપરવું જોઈએ, કેટલું વાપરવું જોઈએ અને કેવી રીતે વાપરવું જોઈએ એ વિશેની. હવે આપ સૌ જાણો છો કે માઇકોરાઇઝા છે એ એક ઉપયોગી ફંગસ છે અને એ બાયો ફર્ટિલાઇઝરની કેટેગરીમાં આવે છે. હવે આ માઇકોરાઇઝાને જ્યારે વાપરવામાં આવે તો એ જમીનની અંદર જઈ અને જમીનમાં પડેલા પોષક તત્વો છે એને છોડ માટે લભ્ય કરાવવાનું કામ કરે છે. સાથે સાથે છોડને જરૂરી ભેજ પૂરો પાડે છે અને તંતુ મૂળનો પણ વિકાસ કરે છે. હવે ઉનાળુ ઋતુના કોઈ પણ પાક જેમ કે મગ, અડદ, ચોળી જેવા કઠોળ વર્ગના પાક, તલ જેવા તેલીબિયા વર્ગના પાક કે કોઈ પણ શાકભાજી કે તરબૂચ ડેટી જેવા પાક, આ તમામ પાકમાં માઇકોરાઇઝાને વાપરી શકાય છે. હવે માઇકોરાઇઝાને કેવી રીતે વાપરવું જોઈએ? હવે માઇકોરાઇઝા છે એ બે ફોર્મ્યુલેશનમાં આવે છે, પાવડર ફોર્મ્યુલેશનમાં અને દાણાદાર ફોર્મ્યુલેશનમાં. જો આપ પાયાના ખાતરોની સાથે વાપરવા માંગતા હો તો એ દાણાદાર ફોર્મ્યુલેશન વાળું માઇકોરાઇઝા છે એને વાપરી શકાય અને એનું પ્રમાણ છે એ 1 વીઘે 1.5 થી 2 કિલો જેટલું પ્રમાણ રાખી અને પાયાના ખાતરો સાથે મિક્સ કરી અને વાપરી શકાય. હવે પાયાના ખાતરોની સાથે નથી આપી શક્યા અને પાછળથી જો માઇકોરાઇઝા આપવું હોય તો છોડની શરૂઆતની અવસ્થામાં પ્રથમ પિયત વખતે ડ્રીપ ઇરિગેશન હોય તો ડ્રીપ ઇરિગેશન અને બાકી ફ્લડ ઇરિગેશનમાં પણ વાપરી શકાય. તો એના માટે પાવડર ફોર્મ્યુલેશન વાળું માઇકોરાઇઝા આવે છે એને 1 એકરે 100 ગ્રામ જેટલું પ્રમાણ રાખી અને વાપરી શકાય. હવે આ માઇકોરાઇઝા વિશે આપણને જો વિશેષ માહિતીની જરૂરત હોય તો આપ આપેલા નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.